શું કરે છે? ચા બરાબર બનાવજે. ચા બરાબર બનાવું છું એટલે ચા તો હું બરાબર જ બનાવું છું ને. રોજ તો હું જ ચા બનાવું છું. રોજે તું બનાવે છે ચા? તું ચા બનાવે છે ને તો એવું લાગે છે કે ચામાં કાંઈક ને કાંઈક ખૂટે છે. દૂધ કાં તો ઓછું લાગે, કાં તો ચા ઓછી લાગે, કાં તો ખાંડ ઓછી લાગે, કાં તો આદુ ન હોય, કાં તો ફુદીનો ન હોય. અરે બા, એ તો કોકવાર ઘરમાં દૂધ ઓછું હોય તો ઓછું દૂધ નાખ્યું હોય. બાકી ચા તો રોજ રેગ્યુલર હું જ બનાવું છું અને બધાને ભાવે પણ છે. દૂધ ઓછું હોય કે ગમે તે હોય, પણ બાકી આ નવી વહુ આવી છે ને દામિની, એ ચા બનાવે છે અને એ ચાનો ટેસ્ટ, આ હા 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 હા, આમ સીપ સીપ મારીને ચા પીવાનું મન થાય ને એવી ચા બનાવે છે. તારા હાથની ચામાં તો હવે કાંઈ રસ નથી રહ્યો. બા, તમે ભૂલી રહ્યા છો કે આટલા વર્ષોથી ઘરમાં હું જ કામ કરું છું અને હું જ ચા બનાવું છું. હા, મહિનાભરથી દામિની આવી અને એને થોડું ઘણું કામ કરી લીધું એટલે તમે એની વાહ કરવા લાગ્યા અને મને આવું બોલો છો એ કંઈ યોગ્ય નથી. એમાં એવું છે ને કે અત્યાર સુધી તારા જ હાથની ચા પીધી મેં એટલે ખબર નથી પડી ટેસ્ટની, પણ આ છે ને દામિની વહુ આવ્યા ને પછી એમણે ખબર નહીં ચા કઈ રીતે બનાવે છે ને કઈ રીતે બધી રસોઈ બનાવે છે ને, ટેસ્ટ તો દામિની વહુ છે ને એના હાથની રસોઈનો અને એની બનાવેલી ચાનો એ સિવાય મજા નથી આવતી. લ્યો બરાબર, તો એક કામ કરો ને, હા, કે હવે દામિનીને જ કહી દો, એ રસોઈ પણ કરી નાખે, ચા પણ બનાવી દે, નાસ્તો પણ બનાવી દે. આજથી રસોડાનું કામ હું મૂકી દઉં છું. બરાબર? એમ કેમ નથી કહેતા કે હું એની જોડે શીખી જઈશ એ કઈ રીતે બનાવે છે, હું કામ મૂકી દઈશ, રસોડાનું બોલી દીધું. હા, તો મને જેટલું આવડે છે એટલું હું કરું જ છું અને આટલા વર્ષોથી તો કોઈને કોઈ વાંધો વચકો નહોતો. હવે દામિની આવી એટલે બધાને વાંધા પડવા લાગ્યા. અત્યાર સુધી કરતા હતા ને પણ પરાણે કરતા હતા. આ કામ ચોરી કરવી હતી ને બહાનું મળી ગયું. મારે કોઈ કામ ચોરી નથી કરવી. હું મારું કામ બરાબર જ કરું છું. પણ આ તમે જે બોલી રહ્યા છો ને એ યોગ્ય નથી. જે સાચું છે એ કીધું. તમે થોડું વિચારીને બોલો. અત્યાર સુધી હું તમને લોકોને સાચવતી આવી, તમને એ નથી દેખાતું? ઓહો હો, આ તો સાચવતી આવી, બાકી તું ના સાચવતી હોત તમે બધા શું મરી જાત? ના સાચવત. જોયું ને, ગમે એટલું કરી લો પણ કોઈને છે ને કદર કિંમત થવાની જ નથી. દીકરાઓ ના પરણાય આવે ડમે ત્યાં સુધી અમે અમારી જાતને સાચવતા જ હોઈએ છીએ ને બધું સાચવતા જ હોઈએ છીએ. તમે આવીને જાણે બે કામ વધારે શું કરી લો છો, એમાં તો એમ કે અમે તો બધાને સાચવીએ છીએ. એક કપ ચા ત્યાં આપે સોફા પર આપણને, એમાં તો જાણે ઉપકાર કરી નાખે છે. ઓહો હો, તમારા ઉપકારનો તો બહુ ભાર લાગે છે મને માથા પર. એટલે મમ્મીજી, હું તમને તમે જ્યાં બેઠા હો ત્યાં ચા આપી જાઉં છું, તેમાં તમને એવું લાગે છે કે હું તમારી પર ઉપકાર કરું છું? તો સંભળાયું નહીં કે હું બધાનું ધ્યાન રાખું છું, તો એમ કે કોઈને એમ કે મારી કદર નથી ને કાલ સવારે દામિની બહુ આયા એના વખાણ કરવા માંડ્યા છે. હા, તો મેં પણ જે સાચું હતું એ કહ્યું ને, કે અત્યાર સુધી હું બધું કરતી આવી તેનું તમને કોઈ ફરક નથી પડતો અને હવે દામિની આવી ગઈ તો બધા એની વાહ કરવા લાગ્યા એટલે મારામાં તમને વાંધો જ દેખાય છે ને? વાંધો દેખાતો નથી. અમે એમ કહીએ છીએ કે તમારામાં જે ખામી છે ને એ સુધારવાની કરો. દામિની વહુનામાં કંઈક હશે ત્યારે અમે એના વખાણ કરીએ છીએ ને. હા, તો એ જ કહું છું કે એમને જ સોંપી દો, બધું એ જ સંભાળી લેશે. મારે કોઈ જરૂરત નથી રસોડામાં આવવાની. હજી એ નવી જ પરણીને આવી છે, બરાબર? એના હરવા ફરવાના દિવસો છે, બધું કામ એની માથે ન નાખી દેવાનું હોય. લો બોલ્યા રસોડામાં મારે કંઈ કામ નથી, હું તો જતી રહું. એટલે તમારે ફરવું છે. હજી સાસુ હું જીવતી બેઠી છું. તમારા દીકરા થાય ને એની વહુ આવે ને ત્યારે સાસુપણું કરજો. અત્યારે સાસુપણું કરવાની જરૂર નથી. હું કઈ સાસુપણું નથી કરતી, પણ તમે જે બોલી રહ્યા છો ને એ ખોટું છે, એટલા માટે તમને સમજાવી રહી છું. હું શીખવાની કોશિશ કરીશ. મને એવું લાગે ને તો હું થોડું ઘણું એની પાસે શીખીશ, પણ એનો મતલબ એમ નથી કે તમે જ્યારે હોય ત્યારે મને ઉતારી પાડો અને આવી રીતે બોલો. આ બધું છે ને કહેવાનું શાંતિથી બી કહી શકાય. આમ છે ને આટલું બધું આંકડા થવાની જરૂર નથી. મારે શીખવાનું હશે તો હું શીખી લઈશ ને હું આમ કરી લઈશ ને તમારે કહેવાની જરૂર નથી. બધું શાંતિથી કહેવાય કે હા મમ્મી, મારી ક્યાંક ભૂલ હશે ને તો હું દામિની જોડે શીખી લઈશ, તમે ચિંતા ના કરો. બરાબર, એટલે હવે મારે નાના લોકો પાસેથી શીખવું પડશે. મારાથી નાના હોય ને એને મારે કહેવું પડશે કે ભાઈ તું મને આ શીખવાડ. તમે એમ જ કહેવા માંગો છો ને? હું એમ કહેવા નથી માંગતી, તું ઊંધું લે છે. આપણને જે ના આવડતું હોય ને, આપણાથી નાના હોય ને એને આવડતું હોય ને તો આપણે એને પૂછી શકીએ. એને આપી દેવાય કે તું કરી લે એ વસ્તુ. તો આપણે નહીં શીખવાનું? મારે જરૂર નથી શીખવાની, નથી શીખવું મારે. આ એને આવડે છે ને તો એ કરી લેશે. પણ હું નહીં શીખું ને હું નહીં કરું એમ ને? હા, હું બાકીના કામ કરી લઈશ, રસોડાનું કામ હું નહીં કરું. એવું નથી થતું કે હું રસોડાની રાણી બનું, કામવાળી બનીને વાસણ કપડાને કચરા પોતા જ કરું. આવું મગજમાં વિચાર્યું છે? એ જ કરતી આવી છું ને આટલા વખતથી, બધું જ કામ કરતી આવી છું ને. સારું ને, રસોઈનું કામ એ સંભાળી લેશે તો એટલું તો ઓછું મારે. બાકી તો મારે બધું કામ કરવાનું જોઈએ ને. મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી. એવું નથી કહેતી કે અમે બંને મળીને રસોઈ બી સાથે કરીશું ને ઘરના કામે સાથે કરીશું.
થાકી જવાય છે ઘરના બધાએ કામ કરીને. તો પણ બા કેવું ભૂલી ગયા મને. ફાલ્ગુની, હિરલબેન બેસો ને. બોલો. થોડુંક કામ હતું. તું નવરી હોય ને તો મારા ઘરે રસોઈ બનાવી જજે ને. મારી તબિયત નથી સારી. ક્યાંથી નવરી હોવાની? હમણાં વાસણ કરીને જરીક બેઠી છું. હજી રસોડાનું કામ બાકી જ છે. હજી વિચારું છું કે શું બનાવું. માર્કેટ પણ જવાનું છે. સોરી હિરલબેન, મારાથી તમારા ઘરે રસોઈ માટે નહીં અવાશે. તમને તો ખબર છે ને કે આખા ઘરનું કામ મારા માટે હોય છે. અરે મને એમ હતું કે તમે હવે બંને દેરાણી જેઠાણી થઈ ગયું છો તો વળી ફાલ્ગુનીને કહું તો તારે દેરાણી ઘર સંભાળી લે અને તું મારા ઘરે રસોઈ કરી જા. તમને તો ખબર છે ને કે એ હજી નવી છે. આ ઘરમાં એને એટલી બધી સમજ નથી પડતી. એટલા માટે મારે એની સાથે રહેવું પડે. અને એની પાસે એ ટાઈમ નથી. કારણ કે એ રસોડાનું થોડું ઘણું કામ કરશે તો બાકીના કામ હું કરી લઈશ. એટલા માટે હિરલબેન એવું હોય તો કોકની પાસે બહારથી મંગાવી લો ને. બહારથી મંગાવી લો? ખબર છે કે બીમાર વ્યક્તિને ઘરનું જ જમવાનું હોય, એટલા માટે ખાલી મગની ખીચડીને એવું જ કરવાનું હતું. તો જુઓ હિરલ આંટી ક્યારે આવ્યા? આવી છું બેટા. આ તબિયત કેમ છે તમારી? તબિયત નથી સારી ને એટલા માટે જ કહેવા આવી હતી તારી લે જેઠાણીને. અરે કઈ તબિયત સારી ના હોય, કઈ કામકાજ હોય તો અમને બોલાવી લેવાય ને, ફોન કરી દેવાય ને. અહીંયા સુધી શું કામ આવ્યા તમે? પણ દામિની, આપણી પાસે આપણા ઘરના જ કેટલા કામો હોય છે, એ જ પૂરા નથી પડતા તો આપણે એમને કઈ રીતે મદદ કરવાના હતા? લે, માણસ બીમાર હોય તો મદદ તો કરવી પડે ને. બોલો શું કામ હતું તમારે? બેટા ખાલી એટલું જ કહેવા આવી હતી તે જેઠાણીને કે તબિયત નથી સારી ને તો થોડીક રસોઈ કરી છે મારા માટે. તો કહે છે કે ટિફિન મંગાવી લો બહારથી. હવે બહારનું હોટલનું ખાઈને પાછું મારે બીમાર પડવાનું ને. ના ના, તમે જરાય ઉપાધિ ના કરો. હું છું ને, હું બનાવી નાખીશ. અને તમારા ઘરે આવીને બનાવું તો કેટલી વાર લાગશે? અમે અમારું બનાવીએ ને ત્યારે સાથે સાથે તમારું બનાવી નાખીશ ને પછી આપી જઈશ. તમે જરાય ઉપાધિ ના કરો. જોયું ફાલ્ગુની, તું તો પહેલી લગ્ન કરીને અહીં આવી છો છતાં પણ તને એવી બુદ્ધિ ન પહોંચી કે આજુબાજુવાળા પાડોશી કોઈ બીમાર હોય કે કોઈની જરૂર હોય તો આપણે મદદ કરવા જઈએ. અને આ તો હજી હમણાં આવી છે છતાં પણ આટલી બધી સેવાકીય પ્રવૃત્તિમાં ધ્યાન આપે છે. એવું ન હોય, ભાભીએ વધારે લાંબુ નહીં વિચાર્યું હોય. એમને મારા માટે વિચાર્યું હશે કે પછી આ ઘરનું કામ બધું મારા માથે આવી જાય. અને ભાભી, એક તો હિરલ આંટી બીમાર છે, હવે એમાં એ બહારનું ખાશે તો વિચાર તો કરો, એની તબિયત વધારે બગડી જશે. બરાબર. અને આમાંય કહેવાય છે ને, સગા કરતાં પાડોશી પહેલો. એટલા માટે જ હું પહેલાં અહીંયા તમારે નહીં આવી. કેમ કે સોસાયટીમાં એક વહુ છે અને આ જ ઘરમાં એવું છે કે 2 વહુ છે. તેમ થાય કે એક મારી ઘરે મદદ કરવા આવશે ને, રસોઈ કરી જશે તો બીજી ઘર સંભાળી લેશે. અને તને તો કંઈ એવું છે જ નહીં કે કોઈને મદદ કરીએ. બસ હવે હિરલબેન, તમે મારા જ ઘરમાં બેસીને મને કેટલું બોલો છો? પણ તારી કરતાં તો થામેની ન સારી. જુઓ તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો બંને. છોડો ને ભાભી. દામિની, સાચું કહું ને તો તું આ ઘરમાં સારી છો. મને તો એમ થાય છે કે તારા સાસુ આ તારી જેઠાણીને કેવી રીતના સહન કરી રાખશે. આ મારી સામે જો ના પાડતી હતી તો તારી સાસુને તું શું ન બોલતી હશે. હું મારા સાસુને કંઈ નથી બોલતી અને અમારા ઘરની વાતમાં તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. આ બીમાર છો એવું લાગે છે કે બીમારીનું બાનું કાઢીને અમારા ઘરમાં ફૂટ પડાવવા આવ્યા છો? ભાભી, કેવી રીતે વાત કરો છો? કેવી રીતે વાત કરું છું? એમને ભાન નથી પડતું અમારા ઘરની વાતમાં બોલવાનું? મારા સાસુ સાથે હું કોઈ રીતે વાત નથી કરતી, ઊંચા અવાજે ક્યારેય જવાબ નથી આપતી. પણ ભાભી, સમજવાની કોશિશ કરો. તમે આવી રીતે વાત કરો છો તો એમાં બદનામી આપણા સાસુની જ થશે. કોઈ 5 માણસને ખબર પડશે કે તમારે આવી રીતે બોલવાનું થયું છે, તમે આવી રીતે વાત કરી તો નામ કોનું ખરાબ થશે? ના ના, એમની કહીશ ને બધાને હું કે જાગુબાની મોટી વહુ છે ને એ કોઈને મદદમાં આવે એમ નથી. નાની સારી છે, એ હજી હમણાં આવીને તો પણ એ સમજી શકે છે. આંટી જુઓ, બસ રજા આપો. અને જો તું આવી શકે ને બેટા તો ઘરે આવજે. હું આવી જઈશ. તારે કઈ જવાની જરૂર નથી. શું કામ છે આપણે કોઈની મદદ કરવા જવાનું? જે વ્યક્તિ આપણા ઘરમાં આવીને આપણે ગમે તેમ બોલી જાય એના ત્યાં મદદ કરવા જવાનું?
આપણે આજે મદદ કરીશું તો કાલે આપણી મદદ કરશે કોક. હાલો હવે તો કામ વધી ગયું, ફટાફટ પતાવી દઈએ. એ અશોક હા ઉભો રે. બોલો ને બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારું જય શ્રી કૃષ્ણ છે ને તારી પાસે આવવા દેજે તમે હવે. આ કેવી વાત કરો છો? જય શ્રી કૃષ્ણ તારી પાસે રહેવા દે. તમે જ કહેતા હતા, તમે ભાગવત ગીતા મને મતલબ સમજાવતા ને તમે આજ કેમ આવા શબ્દ બોલો છો? એ બધું સમજાયું પણ છે ને તમારા મગજમાં છે ને આમાં કાંઈ ઉતર્યું નથી. તમે છ એવા ને એવા રહ્યા છો, કાંઈ તમારામાં ફેર નથી પડ્યો. ફેર નથી પડ્યો. તમે આ કેવી વાત કરો છો? શું છું છે? ઘરની અંદર શું ચાલે છે એ તને દેખાતું નથી? હું હાલે છે એટલે આ બધું બધાયનું હરખું જીવન તો હાલે છે. તને લાગે છે હરખું જીવન હાલે છે? કેમ? તારે તો આ હવારે ઉઠ્યા, નાયા જોયા, ચા પાણી કર્યા, તમે- હાલો કામે. બોલો છો એની ઉપરથી મને તો એવું લાગે છે કે તમે કઈ બીમાર નથી પડ્યા, હારા જ છો હું તમે. હારી જ છું. તો આ તારી વહુ બગડી ગઈ છે ને એને સુધારી દે તો સારું છે. કેમ મારી વહુએ શું કર્યું? જો એને છે ને આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એ પ્રમાણે રહેવું પડશે. કજિયા ન કરવા હોય ને તો નહીંતર બે જણ ઘરમાંથી નીકળી જાજો. લે, તમે તો બે સપટી વગાડીને કહી દીધું કે ઘરમાંથી નીકળી જાજો એટલે, પણ વાત મેન છે હું એ તો કયો. આ ઘર આખું ગધાડે ચડાવ્યું છે. એટલે જુઓ તમે કાંક સમજાય એમ બોલો ને. આ ઘરના રીતિ રિવાજ જે છે એ પ્રમાણે એને હાલવું નથી. બસ એને એની મન મરજીથી હાલવું છે ઘરની અંદર. એ કાંઈ હાલવા નહીં દઉં હું. ઠીક, સમજાઈ ગઈ. હા મને ઘણી વાર એણે વાત કરેલી કે હું ગમે એવી રસોઈ બનાવું ને એટલે બા નકારે જ છે. હમ. એકવાર તો એણે ત્યાર લાવ્યા હતા. હો? એકવાર બહારથી જમવાનું ત્યાર લાવીને ખોટું ખોટું એણે અહીં નાટક કર્યું છે કાલ્યો મમ્મી. એ સ્વાદ સારો જ હતો, બરોબર. આ તો એને જોવું હતું તોય તમે એમ કીધું કે આવું મને ન ભાવે, આ સારું બનાવવાનું. એટલે આનો મતલબ શું થાય છે? કેમ આનો મતલબ શું થાય છે? તમે એટલે તને બધી વાત તો કરે જ છે તારી બૈરી. કા મારી ઘરવાળી છે તો વાત તો હા તો કરે. મેં ક્યાં કીધું પણ બારવાળી છે? તારી ઘરવાળી જ છે. મેં તારી બૈરી જ કીધી એને. તમે આ સાસુ વહુની વાત બંધ કરો અને એમને છે ને ધંધે જ આવવા દો. એ ધંધે પછી જાજે, આનો રસ્તો કાઢતો જાજે. ન કરશે ને મારે ધક્કા મારીને બેયને ઘરની બહાર કાઢવા પડશે. તને કહી દઉં. તમે હા. બા કેવી વાત કરો છો? હે, તમને કઈ ખબર પડે છે? તને કાંઈ ખબર પડે છે એમ કહી દેજે કે ઘરમાં છે ને રાંધતા ચિંતા સારું શીખી જાય અને ઘરના રીતિ રિવાજ પ્રમાણે રહે ને બધાની માન મર્યાદા રાખે. બહુ હામું ન બોલે વધારે પડતું. જુઓ આમાં કેવું છે ખબર છે કે હાવજ બેઠો હોય ને હાવજ, હા હે, એની બાજુમાંથી તમે વહી જાઓ ને તો તમને છે ને એને તમારી હામુય ન જોવે. પણ તમે એ આગો હોય ને એને ચીડવો ને એટલે વાહે થાય. એટલે આ એની જેવું છે. તમે એ શાંત છે તો એને શાંત રહેવા જો ને. એટલી સારી રીતે આ ઘરને હાંસવે છે તો પછી તમને વાંધો શું છે? તને લાગે છે સારી રીતે સાચવે છે? આ તું હોય ને ત્યાં સુધી તો એ સારી રીતે જ હોય છે, બરાબર છે. પછી છે ને આમ કરીને શિંગડા કાઢે છે. આમ કરીને શિંગડા કાઢે છે. જો એક બીજી વાત તમને કરવી હતી. કહી દે ને બીજી વાત, ત્રીજી કે વાત તમે- કેવી હોય એટલી. વારા ઘડીએ એમ કયો કે ફાલ્ગુની તારે દામિની પાસે કાંઈક શીખવાની જરૂર છે, બરોબર? હા તો દેવાંગના લગ્ન નહોતા થયા એ પહેલા તમે ખાઈ જ લેતા પ્રેમથી. પણ એ કાંઈ ખબર નહોતી પડતી. હવે આ બે છે ને રસોઈ કરે છે ને એટલે સ્વાદમાં મને ખબર પડી કે ઓહો આ ફાલ્ગુની કરતા તો દામિની બહુ સારું ખાવા બનાવે છે. તમે એક કામ કરો ને, હા હોટલેથી ટિફિન બંધાઈ લે. કા શું કરવા? તમને પરણાવા સારો ખર્ચો કર્યો છે ને તે હોટલમાંથી ટિફિન મંગાવવા હાટું નહીં. તો પછી મળે ને એ ખાઈ લેવાય. ઘણાય ઘરમાં છે ને, ઘણાય ઘરમાં છે ને વડીલ બોલી નથી શકતા, પણ તમે કોને ખબર? તમે અહીંયા બોલો છો. મજૂરી કરીને ભેગું કર્યું છે ને એટલે બોલીએ છીએ, બરાબર છે. એ તો બધું તૈયારમાંથી આવીને બેઠી છે અને તે એમ કીધું કે જી દે એ ખાઈ લેવાનું. કાલ ઉઠીને તો ઢેખારા દે થાળીમાં, તો ઢેખારા ખાવાના અમારે. એ બાજુવાળા આ દૂધી માર્યા ને એને પૂછજો તમે. માર કોઈ એની હાલત પૂછવા ન કેવી જાવ, બરાબર. મારા ઘરમાં હું કહીશ ને એમ જો, થાય તમે ખોટી મગજમારી મારી હારે કરો માં. આમ ને આમ મગજમારી કરશો ને તો પછી ઘરના ભાગલા પડશે. હું જીવું છું ને ત્યાં સુધી ભાગલા નહીં પાડવા દઉં. તને ઘરની બહાર પછી- કાઢી મૂકી સાલા હખેથી રહેવા જો ને તો. રેવા જ દીધા સત્તાર સુધી હખેથી. હવે નહીં હખણા રહ્યો ને તો હખ નહીં લેવા દઉં, કહી દઉં છું. બસ તમે આવું કે હું એમ નહીં. તમે મતલબ વાત અત્યારે ને તું વધારે છો. એમ કેમ નથી કહેતો કે હું સમજાવી દઈ? આગળ કહું હોતે કે હું સમજાઈ દઈ, પણ પછી મને ખબર છે કે તમે હું બોલવાનો. હા તું સમજાવે તો ખરો, પણ એ સમજશે નહીં તે જોજે હું આમ કરે હું તેમ કરે. તમારા પાસે આ જવાબ હતો ને. તને આગળથી બધી ખબર પડી જાય, બરાબર છે. તો પહેલા એમ કે હું સમજાય, નહીં સમજે ને તો પછી જોયું જાહે. તો પહેલા સમજાવવાની વાત કર અને આમ ધંધા ભેગી નો થા.
કે ઈ ના પાડી છે કે જાતા નહીં કામે એમ. હું ધંધા ભેગીનો થવાનો હતો પણ તમે મારી 5 મિનિટ બગાડી. અરે વહુ ઘેલા થઈ જાય છે બાયડીયું આવે પછી. ક્યાં ગઈ હશે દામિની? એણે શાક બનાવ્યું છે ને એમાં મેં વધારે મીઠું નાખી દીધું છે. હવે મજા આવશે. હવે બા એને બરાબરનું ખીજવાશે. ભાભી કોઈનો ફોન નહોતો શું તમે પણ? હું છેક ઉપર લેવા ગઈ ફોન. અરે મને એવું લાગ્યું કે તારો ફોન વાગે છે એટલા માટે તો તને મોકલી. તમે કેમ અહીંયા આવતા રહ્યા? હું તને કહેવા આવી હતી કે બધું બની ગયું છે ને, ખાલી રોટલી બાકી છે. તો એક કામ કર, તું રોટલી બનાવી દે, હું બધાને જમવા બેસાડી દઉં. પણ તમને તો ખબર છે ને કે બાને. અરે હું કહું છું એમ કર ને, તું રોટલી બનાવી દે ને. એમ પણ આજે મને રોટલી બનાવવાનો કંટાળો આવે છે. તું રોટલી બનાવી દે, હું બધાને જમવાનું પીરસી રહું. ભાભી મને ખબર છે, પોઈન્ટ એ નથી. પણ તમને તો ખબર છે ને કે બાને ડબલ પડવાળી રોટલી ખાવી હોય અને મને એટલી બધી સારી બનાવતો નથી આવડતી, તો મને ખાલી ખોટું બોલશે. એના કરતાં તો તમે મને રોટલી ખબર- બનાવી નાખો ને. એટલે જ મેં પહેલા કહ્યું હતું કે હું શાક બનાવી નાખું. હવે તમને કેવું થશે કે આ મારી દેરાણી જો તો બધું જ કામ મારી પાસે કરાવે છે. ના એવું નથી, શાક તો તે બનાવી દીધું. હવે રોટલી મારે જ કરવાની હતી. પણ હવે મને એમ થાય છે કે બાને તારા હાથની રોટલી ચખાડીએ, કદાચ એમને ભાવી જાય તો રસોઈનું કામ તું સંભાળી લે અને બાકીના કામ હું સંભાળી લઉં. તમે શ્યોર છો? હા, કારણ કે મમ્મીજીને એમ પણ છે ને મારા હાથની રસોઈ ઓછી ભાવે છે. તને તો ખબર છે ને, બધી જ વસ્તુમાં વાંધા વચકા કરે. એના કરતાં તું રસોડાનું કામ સંભાળી લે ને તો સારું. ભાભી શું કામ આવું વિચારો છો? બાના મનમાં એવું કાંઈ નથી અને તમે પણ તમારી રીતે બધું કામ સરખું જ કરો છો. પણ ક્યારેક આ બાનો મગજ ઠેકાણે ના હોય ને એટલે બોલી ગયા હોય, એવું બધું માઇન્ડ પર નહીં લેવાનું. કંઈ થયું છે? કોઈ કંઈ કહ્યું છે? ક્યારેકની વાત નથી, પણ રસોઈની બાબતમાં તો રોજ જ આવું હોય છે. અને તમારા લોકોના લગ્ન પહેલાં આવું નહોતું, પણ હમણાંથી ખબર નહીં બાને હું રસોઈ બનાવું છું ને એ ભાવતી જ નથી. એટલા માટે ખોટા મારી સાથે ઝઘડા કર્યા કરે એના કરતાં જો તારા હાથની રસોઈ એમને ભાવે છે ને તો તું જ બનાવી લે, મને કોઈ તકલીફ નથી. ઉલટાનું મને સારું કે મારી દેરાણી રસોઈનું સંભાળી લે તો હું બીજા બધા કામ પતાવી લઉં. સારું કહેવાય. હા ભાભી, તમે એટલું સમજો છો, મને એટલો સપોર્ટ કરો છો. તમારી જગ્યાએ કોઈક બીજું હોત તો મારું શું થાત? એમ પણ અહીં આવી પછી તમે મને કેટલું શીખવ્યું છે, કેટલી બધી ટિપ્સ તમે મને આપી છે કે આ વસ્તુ આમ કરવાની, આ કરવાથી આવું થશે. અરે તો એમાં શું થઈ ગયું? એ તો મારી ફરજ હતી. આ ઘરમાં તને બધી વસ્તુની ખબર ના હોય એટલે મારે તને શીખવાડવું પડે. જ્યારે હું નવી આવી ત્યારે બાએ જ બધું મને શીખવાડ્યું હતું કે આ વસ્તુ અહીંયા મૂકવાની ને આ વસ્તુ અહીંયા હોય છે. હવે એ કામ મારું હતું તો એ મેં તને શીખવાડી દીધું. અને મારે હવે કોઈને શીખવવાની જરૂર નથી, કેમ કે મારી પાછળ કોઈ નથી. એટલે તું બચી ગઈ. હા, સાચું કહું ભાભી, હું જ્યારે મારા ઘરે હતી ને ત્યારે જ્યારે આ લગ્ન નક્કી થયા હું બહુ જ ટેન્શનમાં આવી ગઈ હતી. બહુ ઉપાધિ થતી હતી કે ઘરમાં બધાની સાથે કેવી રીતે રહીશ, મમ્મીજી શું કહેશે, જેઠાણી કેવી હશે, મને બોલશે તો, મને ખીજાશે તો. અને મારો તો પહેલેથી એવો નેચર છે, અને કોઈ ઊંચા અવાજે કાંઈ બોલે ને તો મારાથી તો પહેલાં રડાઈ જાય. શું કરું, મારી પણ એવી જ આદત હતી, પણ હવે શીખી ગઈ છું સમય સાથે. હા, રોજ રોજ ઝઘડા થતા હોય કે કંઈક બા બોલી જાય તો હવે રોજ રડીને પણ શું કરું? એટલા માટે થોડું સ્ટ્રોંગ તો બનવું પડે ને. સાચી વાત છે, સ્ટ્રોંગ તો બનવું જ પડે, નહીં તો ઘર કેવી રીતે ચાલે? અને એમાંય તે એક વાતની શાંતિ છે, આપણા ઘરમાં કોઈને એકબીજાથી કાંઈ મનદુખ નથી, બધા હળી મળીને સાથે રહીએ છીએ. તમે ને હું, આપણે બંને બહેનોની જેમ રહીએ છીએ. બા પણ ક્યારેય કાંઈ કહેતા નથી. અને બાને તો તું છે ને બહુ લાડકી છે, એટલે બધાની લાડકી છે. આ ઘરમાં નાની રહી કે નહીં એટલા માટે. એટલે બા તો તને કાંઈ બોલવાના જ નથી. હા, ક્યારેક મારી ઉપર થોડો ઘણો ગુસ્સો કરી લે છે, પણ હું પણ મારી માં સમજીને ભૂલી જાઉં છું. ભૂલવું જ પડે ને, એ બધું યાદ રાખીએ તો રોજ ને રોજ એકબીજા પ્રત્યે કેટલી નફરત ઊભી થાય. એક કામ કર, તું રોટલી કર, હું આવું. હવે તો ત્યાં આવવાની શું જરૂર છે? એક કામ કરો, તમે શાક ને એવું લઈને છે ને ખાલી બહાર આવી જાઓ અને થાળીઓ ને એવું લઈ લો. હું છે ને ફટાફટ ગરમ ગરમ રોટલી બનાવતી જાઉં અને તમે બાને બેસાડી દો. આ બે ભાઈઓ પછી આવે ને ત્યારે જોયું જશે. ઠીક છે. હા ને? હા. ફાલ્ગુની, ઓ ફાલ્ગુની, શું છે બા?
કંઈ કામ છે આટલું જોરમાં બૂમો પાડો છો? કંઈ થયું? કામ ના હોય તો તને શું કામ બોલાવું? કેટલી બૂમો પાડવી પડે છે? કાનમાં શું રૂના પૂમડા ભરાવીને બેઠી હતી? હું મારા રૂમમાં હતી, કપડાની ઘરી કરતી હતી. બોલો ને, કંઈ કામ છે? શાકમાં આજે મીઠું કેટલું બધું નાખ્યું તું તે? કઈ ભાન પડે છે? 1 મિનિટ, શાકમાં મીઠું નાખ્યું હતું એ પણ મેં? હા, તું મીઠા મોડી છે. તને એમ કે મારામાં મીઠું નથી એટલે બધાયનામાં નથી. મમ્મી, બોલવામાં થોડી મર્યાદા રાખો. આ શાકમાં મીઠું, શાક મેં જ નથી બનાવ્યું તો પછી મીઠું હું શું કામ નાખવાની? તો કોણે બનાવ્યું છે શાક? શાક તો આજે દામિનીએ બનાવ્યું હતું. રવા દે ને હવે દામિનીનું નામ લીધા વગરની. આ તે બનાવ્યું હોય ને તો જ આવો સ્વાદ આવે. દામિનીની રસોઈમાં કોઈ દી મરચા મીઠાનો જરા કે ફેર ન પડે. અરે પણ હું સાચું કહું છું કે મેં શાક નથી બનાવ્યું. એવું હોય તો તમે દામિનીને પૂછી લો. શાક એને જ બનાવ્યું છે. ઇવન આજે તો રોટલી પણ એને જ કરી હતી. હવે તું મને શીખવાડીશ કે હું એને પૂછું કે ના પૂછું? શીખવાડવાની ક્યાં વાત આવે છે? આ તમે ખોટો આરોપ મારી પર નાખો છો કે મીઠું વધારે મેં નાખ્યું હતું. તો એના કરતાં એને બોલાવીને પૂછી લો એટલે ખબર પડી જાય. હા, બોલાવું છું. તારી નજર સામે જઈને બોલાવું છું. દામિની, ઓ દામિની, અહીંયા આવતો બેટા. હા બા, ઓ દામિની, આજે શાક આ ફાલ્ગુનીએ બનાવ્યું હતું કે તે બનાવ્યું હતું? મેં બનાવ્યું હતું. બા સોરી, હા મને ખબર છે કે રોટલી થોડી કામ તેમ હશે. મેં ભાભીને કહ્યું જ હતું કે રોટલી એ બનાવી નાખે, પણ એમણે એવું કહ્યું કે તું શીખ, તું નહીં કરે તો ક્યારે શીખીશ. એટલે હવે છે ને શીખવાની એને જરૂર છે, તારે નહીં. તારી રસોઈ તો સરસ જ હોય છે, પણ આજે કેમ તારાથી શાકમાં મીઠું વધારે થઈ ગયું? શું વાત કરો છો બા? મીઠું વધારે હોય જ નહીં. મેં ચાખ્યું બરાબર હતું. પણ આજે મીઠું વધારે હતું શાકમાં. નહીંતર તારી રસોઈમાં કોઈ દિવસ કહેવાપણું નથી હોતું. હજી આને કહેવું પડે છે કે બરાબર બનાવ. જોયું? અવાજ કેવો ધીમો થઈ ગયો? આ તમારી લાડકી વહુ છે એટલે. અને આ જ કામ મારાથી થયું હોત તો તમે? તે ભૂલ કરી હોય ને એટલે તારી પર ખીજવાવું પડે છે. એની ભૂલ હોતી જ નથી. આજે પહેલી વખત કદાચ એનાથી મીઠું વધારે પડી ગયું હશે. તો બા, મારી ટેવ છે કે રસોઈ બની જાય ને એટલે હું ચાખી લઉં. હે? ચાખ્યું ત્યારે બરાબર હતું, પણ ખબર નહીં મીઠું કેમ વધારે. તમારી કઈ ભૂલ તો નથી થતી ને? તારી રસોઈમાં કોઈ દાડો કંઈ ખામી ન હોય, પણ મને લાગે છે કે આની આરવાર હવે તે ચાલુ કરી દીધું છે કે ગમે તેવું ખાવાનું બનાવીને દઈ દેવાનું બધાને. એમ ને ખાવું હોય તો ખાય, નહીંતર કાંઈ નહીં. બા, એવું જરાય નથી. ભાભી સમજાવો ને તમે. મેં તો બરાબર જ બનાવ્યું હતું ને, તમે પણ ત્યાં જ હતા. મેં ચાખ્યું તો મને તો બરાબર લાગ્યું હતું. હવે બાને કેમ મીઠું વધારે લાગે છે એ મને નથી સમજાતું. એમ પણ મારી રસોઈમાં તો બાને એવું જ હોય છે. ક્યારેક મીઠું વધારે લાગે તો ચામાં ખાંડ વધારે લાગે, ક્યારેક દૂધ ઓછું લાગે. એટલા માટે મને તો બાની આદત ખબર છે. હવે બા તને શું કહે છે એ તું જાણે. બેવ હરખી છે. આની સાક્ષી આ થાય ને આની સાક્ષી આ થાય. બે એકબીજાનું ઢાંકે છે. બા, ભૂલ થઈ ગઈ. હવે હું ધ્યાન રાખીશ. હવે આવી ભૂલ નહીં થાય. હવે તો આવું છે ને તું ફરી વારે આવું કહીશ. બીજી વખત આવી ભૂલ કરી છે એટલે કે મારાથી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય. આ અત્યાર સુધી આવું જ કહેતી આવી. આમાં કાંઈ ફેર નથી પડ્યો હજી. તે એના છે ને એના ચીલે તને ચડાવી દીધી. હું એને કાંઈ કહેતી પણ નથી. અને એ જ્યારે રસોઈ કરે છે ને ત્યારે હું વાસણનું ને એ બધું કામ પતાવું છું. હું એની બાજુમાં બેસતી પણ નથી. એટલે બા મારું નામ લેવાનું રહેવા દેજો. આમાં કહેવાનું નથી આવતું. ઘરની અંદર આવેલી પહેલી વહુ હોય છે ને જૂની, એ શું કરે છે શું નથી કરતી એ જોઈને પેલી સારી હોય ને એ તેના જેવું શીખી જાય છે. પછી એમાં અરે તો- કહેવાનું ન આવે. પણ મેં એને કહ્યું કે તું શાકમાં વધારે મીઠું નાખજે, કે શાક બરાબર નહીં બનાવતી, રસોઈમાં તે તું બગાડજે, એવું કંઈ મેં તને શીખવાડ્યું છે? આ બા કેવી વાત કરે છે કે હું તને બધું શીખવું છું. તમે લોકો શું કામ ઝઘડો કરો છો? મારી ભૂલ છે. શાક મેં બનાવ્યું હતું, મારાથી ભૂલ થઈ ગઈ છે. સોરી બાપ, સોરી ભાભી. બેવને કહી દઉં છું બીજી વખત આવી ભૂલ થવી ના જોઈએ, નહીંતર હારા વાત નહીં રહે. જાઓ બે કામે લાગો. થતું નથી મોટા ભાઈએ મને અહીંયા શું કામ આવવાનું કહ્યું હશે? કેમ મોટા ભાઈ, શું કામ હતું મારું? કામ હતું. અરે પણ કામ હતું તો ઘર હતું, ઓફિસ હતી, મને અહીંયા શું કામ બોલાવ્યો? એમાં એવું છે ને કે એ વાત ઓફિસે કરું તો આજુબાજુ વાળા સાંભળે, અને વાત ઘરની જ છે એટલે ઘરમાં વાત નહોતી કરવી, એટલે અહીંયા બેહારીને મેં કીધું વાત કરું. અચ્છા, મતલબ કે શાંતિથી વાત કરવા માંગો છો એમ જ ને? હા તો બોલો બોલો, શું વાત કરવી છે? આ તારી ઘરવાળીને તારે સમજાવવાની છે કે નહીં? કેમ, શું કર્યું મારી ઘરવાળીએ?
જો એમાં એવું છે ને કે ખોટા ડખા થાય છે. હવે બિચારીએ શું કર્યું છે મને કહેશો તો ખબર આ પડશે. આગલો શબ્દ રહ્યો બિચારી એ ન બોલતો નહીં હાલ. ના બિચારી તો આ ફાલ્ગુની છે કે ખોટું સહન કરે છે. અચ્છા મારા ભાભી ખોટું સહન કરી રહ્યા છે હા અને મારી ઘરવાળી તમને બધાને હેરાન કરે છે. હા મોટા ભાઈ મને લાગે છે કે આ તમે કંઈક નશો બશો કરીને આવ્યા છો. મતલબ કોઈ વ્યક્તિને શું કામ હા. બ્લેમ કરવો ખોટે ખોટો. હું નશો કરીને આવ્યો છું કા. તું છે ને મારી વાત સાંભળ. આ તારી ઘરવાળી કોને ખબર શું કરે છે તે બહાર આને નકરા એના જ વખાણ કરે ને વલીન નકરી હાકે છે. હા તો હું તમને એ જ કહેવા માંગુ છું કે ઘરમાં બધા વખાણ કરે છે તો પછી ભાભીને શું પેટ બળતરા થાય છે. બધાને સરખી રીતે સાચવતી હોય તો જ વખાણ કરતા હોય ને બા. જો મારી વાત સાંભળ આમાં છે ને હા. બધું ખોટું થાય છે. હાસું હોત તો હું આ પાડું જ. લ્યો આટલી વાત છે. હકીકતમાં વાઘ છે ને આમાં તમારો છે. આ તમે તમારી પત્નીનું છે ને એક ચાવી ભરેલું રમકડું છો. તમારી પત્નીએ કહ્યું કે આવી રીતના દામિની હેરાન કરે છે ઘરમાં તો એવું માનીને સીધા મને ફરિયાદ કરવા આવતા રહ્યા. પણ હકીકત તો જુઓ તમે કે ઘરમાં શું થાય છે ને શું નહીં. બા વખાણ કરે છે તો શું કામ વખાણ કરે છે અને એવું તે વળી ભાભી શું ખરાબ કામ કરે છે કે એના વખાણ નથી થતા. જોવાનું હોય કે આવો કાંઈ પેટમાં કાટ લઈને થોડું દોડ્યું હોય. પેટમાં કાટ લઈને નથી આવ્યો. તો મને બાએ બધી વાત કરી છે. શું બાએ વાત કરી? ઈ કે તારી ઘરવાળી આમ ને તારી ઘરવાળી આમ ને ઈ કે ઘરની બહાર બે જણા નીકળી જાજો ને આ નોખા થવાની વાત આવી છે. અમને ઘરની બહાર કાઢી મૂકવાની વાત આવી છે. પણ હવે એટલે હું હવે ભાભી સરખી રીતે રહેવા ના માંગતા હોય અરે તો તું પછી ભાભી વાહે તું હું પામ પડ્યો છે એમ. ઈ કઈ તારી દુશ્મન છે તારી ભાભી છે. હું પણ એ જ કહેવા માંગુ છું કે તમે મારી પત્નીની પાછળ શું કામ પડ્યા છો? એ કઈ તમારી દુશ્મન છે? એ મારી પત્ની છે, મારી પત્ની. તારી હગાઈ થઈ થઈ તો તાર ભાભી હારે સારું જામતું કા કે નહીં કે ભાભી મને છોકરી હારી મળી છે ને અત્યારે એ છોકરી આવીને જ પથારી ફેરવી છે ઘરની એમ જ કહેવા માંગુ છો ને? હા. પણ હકીકતમાં પથારી ફરી નથી. આ તમે જેને પથારી પ્રમાણે સેટ નથી થઈ રહ્યા એટલા માટે તમને એવું લાગે છે. બધુંય. બાકી તમે જેને કોઈના વખાણ સાંભળી શકો એવી થોડીક હિંમત રાખો ઘરમાં તો બધું બરાબર છે. હું તો કહું છું કે જે વાત મને કહેવા આવ્યા ને એમાંથી બે શબ્દ જો ભાભીને કહી શક્યા હોત ને તો આવી નોબત જ ના આવત. જો મારી વાત સાંભળ ખોટી મગજ મારી તારી હારે નથી કરવી. મારે નથી કરવી. મને શું આ મગજ મારી ગમતી હશે? આ તમે આવ્યા આટલા વર્ષોમાં પહેલી વાર મારે તમારી સામે બોલવાનું થયું. નકર ઘરમાં હું છું કે જાય નથી કરતો. મારી જેટલો ઓછા બોલો વ્યક્તિ ઘરમાં ક્યાંય છે? દેખાણો તમને? એક શબ્દ નથી બોલતો. તું નથી બોલતો ને એટલે જ હેરાન થઈ ગયા છે સમજો. હવે તું કાંક બોલ ને તો આ વાતનો કાંક નિકાલ આવે પણ આ કોને ખબર હવે આ ખોટી જગ્યાએ હું નહીં બોલું. દાઢી હા આમ દાઢી બાઢી આવી ગઈ ને આમ મસ્તીનો દેખાવા મળ્યો ત્યાં તો ટોપનો ગોળો થઈ ગયો છે. એવું તમને લાગે છે? બાકી મારે દાઢી તો છે, તમારી પાસે એ નથી. એનું કરો. મારી પાસે મગજ છે સમજો તો મગજ. ટોપ દાઢીથી કાંઈ વિચાર ન કરીએ મગજથી બધી ટોપ ક્લાસનો મગજ તમારી પાસે છે કે મારી ભાભીએ જે કે પણ શીખવાડ્યું જે કે પણ સમજાવ્યું એ આવીને ઓકી નાખ્યું. હે આનાથી સારો મગજ બીજે ક્યાં મળે ભાઈ? આટલો બધો મગજનો ઉપયોગ ના કરો. આ ઘસાઈ ગયું છે અને હું તો કહું છું સાચવીને વાપરો. આટલું કિંમતી મગજ જો તમારું વપરાઈ જશે તો બીજા જન્મમાં શું કરશો? તારે એક દિવસ છે ને તારે આ ઘરવાળીને બદલાવી પડશે. અત્યારે આને હેરાન કરે છે મને હેરાન કરે છે એક દી તને હેરાન જ કરી નાખજે. એટલે છે ને તું છે ને થોડુંક ધ્યાન રાખજે નકર હેરાન થઈ જાય. મારા મનના વિચારો ફિક્સ છે. મેં બધું ધ્યાન રાખેલું છે. મને કંઈ કહેવાની કે સલાહ આપવાની કોઈ જરૂર નથી. સોરી ફિક્સ ના અંગ્રેજી ક્યાંથી લાવ્યો ને ખબર નથી પડતી. પોતાને નથી આવડતું એટલે બળતરા થાય છે. બાકી બીજું કંઈ નથી. મારો હાર ક્યાં ગયો હશે ખબર નહીં. બોલાવા દે ઓલી બેયને એટલે ખબર પડી જાય હમણાં. ફાલ્ગુની, દામિની, એ ફાલ્ગુની, દામિની ક્યાં છે? દામિની એના રૂમમાં હશે. શું થયું પાછું વળી? શું થયું બા? મારો હાર મારા કબાટમાં પડ્યો તો એ મળતો નથી. મારો હાર ગયો ક્યાં? હાર ક્યાં ત્યાં ગયો? ગયો એટલે ત્યાં જ હશે ને બા. અને એમ પણ હાર
કયા હારની વાત કરો છો? એ ત્યાં જ હોય ને, એની સિવાય કઈ ત્યાંથી પગ આવીને જતો તો નથી રહેવાનો ને. મારો સોનાનો હાર મેં આને પહેરવા દીધો તો એ પછીનો હાર મારો મળતો નથી. કેવી વાત કરો છો બા? તમને યાદ નહીં હશે કે મેં બીજે કે ત્રીજે જ દિવસે તમને આપી દીધો હતો? હા, હું લગ્નમાં ગઈ હતી ને એટલે પહેરેલો હતો, પણ બીજે જ દિવસે મેં તમને પાછો આપી દીધો હતો. મને એવું યાદ આવતું નથી કે તે લગ્નમાંથી આવ્યા પછી મને હાર પાછો દીધો હોય અને તે મને હાર પાછો આપ્યો હોય તો કબાટમાં હું રોજ જે જગ્યાએ મૂકું છું ત્યાં જ મેં મૂક્યો હોય ને. બા, તમારાથી જોવામાં ભૂલ થઈ હશે. તમે સરખું ચેક નહીં કર્યું હોય. અને કયો હાર મને તો એક્ઝેક્ટ યાદ પણ નથી, મેં જોયો જ નથી. એટલે તમે થોડું કહો તો મને આઈડિયા આવે, કદાચ મેં કશે જોયો હોય. મારી પાસે એક જ સોનાનો હાર છે મારો, કંઈ 15-20 હાર તો છે નહીં. એવી વાત નથી બા, મેં તો હાર જોયો જ નથી ને એટલે કહું છું. અને મેં તમને પાછો આપી દીધો હતો. એ પછી તમે હાર ક્યાં મૂક્યો, કોને આપ્યો, એની મને કાંઈ ખબર નથી. આ તિજોરી ખુલ્લી છે? તિજોરી ખુલ્લી જ હોય ને મારા રૂમની તિજોરી, હું શા માટે તાળું મારું? એવું નથી કહેતી, ઘરેણા એમાં છે એટલે પૂછું છું. ખુલ્લી છે ને? કંઈ નહીં, જોતા ફેર થયું હશે, હું ચેક કરીને આવું. હા, ના, ચેક કરી લઉં. તારે જવાની જરૂર નથી. મારી તિજોરીની અંદર ચેક કરવા હું જ જઈશ. તમે ચેક કર્યું, તમને ન મળ્યો એટલે કહું છું કે હું ચેક કરી લઉં. ના, મારી તિજોરી છે, એક વખત મેં ચેક કર્યું મને નથી મળ્યું ને તો હું ફરી વખત બધા જ ખાના બધા જ કપડાં ખંખેરીને ફરીવાર ઘડી કરી અને ફરીવાર બધું જ ચેક કરીને હું હવે વ્યવસ્થિત જોઈશ. હમણાં હું શોધું છું, મને હાર નહીં મળે ને તો પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે. હાર ક્યાંથી મળે છે, શું થાય છે, હાર તો હું શોધીને જ રહીશ, હાર છોડીશ નહીં. બા, એક મિનિટ, તમે હાર શોધજો એમાં ના નથી, અમે પણ તમારી મદદ કરીશું. પણ આ દૂધનું દૂધ ને પાણીનું પાણી અને આ તમે જે બોલ્યા અમને આવી રીતે કેમ પૂછી રહ્યા છો? બની શકે કે તમારા બે દીકરાએ જોયો હાર, તમે અમને બંનેને જ કેમ પૂછો છો? એટલે મારા બે દીકરાએ જોયો એટલે આખો દિવસ ઘરમાં આપણે 3 રહીએ છીએ તો એનો એટલે મતલબ હું તમને જ પૂછું ને. તો તમારો કહેવાનો મતલબ એમ થાય છે કે હાર અમારા બેમાંથી કોઈએ ચોરી લીધો છે એમ? મેં ચોર કીધું નથી, તમે તમારી જાતે કબૂલ કર્યું કે અમે બેમાંથી એકે ચોરી લીધો એમ. હું બા, ચોર બોલી નથી. તમે જે રીતે વાત કરો છો ને એ પ્રમાણે તો એવું જ લાગે છે કે તમે અમને પૂછતા નથી, અમારા ઉપર આરોપ નાખો છો. અમારે અમારા જ ઘરમાં શું કામ ચોરી કરવી જોઈએ? મારો હાર એને કઈ પગ તો આવ્યા નથી ને કે બહાર વયો ગયો ઘરમાંથી? હશે તો ઘરમાં ને ઘરમાં જ હશે. અને આપણા 3 સિવાય આ ઘરમાં કોઈ રહેતું નથી બીજું. છોકરા આખો દિવસ કામે જાય છે તો આપણા 3માંથી ગમે તેને એકને ખબર હોય કે હાર અહીંયા પડ્યો છે, એટલા માટે હું હાર મારી જાતે શોધવા જાઉં છું. હમણાં ખબર પડી જશે મને. હા તો શોધો, અમને ના નથી. પણ બા, બની શકે ને કે તમે જ્યાં મૂકો છો એની કરતાં ક્યાંક બીજે મૂક્યો હોય ને તમે ભૂલી ગયા હોય, ક્યાંક બીજે મૂક્યો હોય, આપણે ગોતીશું તો મળી જશે. હા, પહેલાં હું મારા કબાટમાં ગોતી લઉં અને તમારા કબાટો પણ હું મારી જાતે જ ચેક કરીશ. અમારા કબાટ ચેક કરશો? હા, કેમ તમને લોકોને કેમ બીક લાગે છે? કેમ આમ ફાફડા ફાફડા થઈ ગયા? બીક નથી લાગતી, પણ તમે જે રીતે બોલી રહ્યા છો ને એ હિસાબે કહું છું કે તમે ઇનડાયરેક્ટલી તો અમને ચોર જ કહેવા માંગો છો. ના, હું ચોર કહેવા નથી માંગતી. તમારા કબાટમાં હાર નથી તો હું તમારો કબાટ ચેક કરવાનું કહું છું તો તમે કેમ એમ કહો છો કે અમારો કબાટ તમે શા માટે ચેક કરશો એમ? વાત અરે! વિશ્વાસની છે ને એટલે તમને તમારા ઘરની વહુ ઉપર વિશ્વાસ નથી કે તમે ચેક કરવાની વાત કરો છો? અને કદાચ અમે ચોરી કર્યો હોય, તમે એટલા ગાંડા છીએ કે અમે ત્યાં ને ત્યાં જ મૂકી દઈએ? એટલે જ તો આખા ઘરમાં હું બધે તપાસ કરીશ, મને જ્યાં જ્યાં લાગશે ને ત્યાં. હાર છે ને ઘરની બહાર તો ગયો જ નથી, છે તો ઘરની અંદર જ છે. સારું, ચેક કરી લો બા. હા, અને ચેક કરીને જો કદાચ મારા કબાટમાંથી કે ભાભીના કબાટમાંથી મળે ને તો તમે જે કહેશો ને, ભાભીની મને નથી ખબર પણ મારી ગેરંટી આપું છું, જો મારામાંથી મળશે ને તો તમે જે કહો, પણ નહીં મળ્યો ને તો એ ફેસલો મારો હશે. હા હા, તારા ફેસલા તો બધા મને ખબર છે. મારો કબાટ આખો બરાબર ખંખોળીને હોતી વળી હું, પણ એમાં ક્યાંય મારો હાર ન મળ્યો. ક્યાંય ગયો હશે હાર મારો? હેલો પેલ્યો એટલે એ તને ક્યાંથી મળ્યો અસકા હારા મારો? કેમ બાકી? હે કેમ બાકી? હે? અને હવે હું એ જગ્યાનું નામ આપ્યું છું કે હા. ક્યાંથી મળ્યો. ક્યાંથી મળ્યો? આ તમારી દીકરીના રૂમમાંથી. દીકરી છે ને તમારી? મારી દીકરી? પણ એને દીકરી જ માનો છો ને ઓલીને દુશ્મન માનો છો? હા. આ દામિની વહુના રૂમમાંથી મળ્યો છે. હું વાત કરે છે? દામિની વહુના રૂમમાંથી મળ્યો? હા, હું વાત કરું છું.
કે એના રૂમમાંથી મળ્યો છે? હવે બોલો. દામિની વહુ તો મને એવું કહેતી હતી કે હું? કયો હાર તમારો ને કેવો છે ને મેં તો જોયો નથી ને આમ કરતી હતી. તમે આવો ભોળા છો સમજ્યા? હા આ મારે બોલવાની સ્ટાઇલ થોડીક આમ છે, બાકી હું ખોટું ન બોલું. એ હવે હવે તમે શું નિર્ણય લેવો બોલો? બહુ આમ એને પંપાળીને રાખતા હતા. હવે આ દામિની વહુને મેં બહુ સારી ધારી હતી, પણ આ તો ભડની દીકરી ચોર નીકળી લે. અને ચોયરોય કેવા ટાણે. ઓલી ફાલ્ગુનીને મેં પહેરવા દીધો અને પછી ફાલ્ગુનીએ મને પાસો દીધો ને, મેં મૂક્યો તો મારા ઠેકાણે જ, પછી ઓલીએ હેરવી લીધો. એટલે એને ખબર પડી કે હા આમે બાને ફાલ્ગુની ગમતી નથી, નામ ફાલ્ગુનીનું જ આવશે. મારી હોશિયાર હો બહુ અચકા. આ રાજ રમત હા સમજ્યા તમે? અત્યાર સુધી તો ઘરમાં છે ને કામ હાટું ને રાંધવામાં હાટું ને એની હાટું ઝઘડા થતા હતા, પણ આ તો સારું હવે ઘરમાં ચોર્યું હોતા ને થવા માંડી લે. હવે મારી વાત સાંભળો. હા બોલ. આમાં કેવું હતું ખબર? હા એણે એક ઘા કર્યો ને 2 જીવ માર્યા એવું. કારણ કે આ હાર આપણને મને મળી ગયો બરોબર, હા અને નો મળ્યો હોત તો હું કરતી મને. તો હવે એમાં એવું થાત કે આ હાર ન મળ્યો હોત તો તમારી શંકા ડાયરેક્ટ ફાલ્ગુની ઉપર જ જાત અને અમને ઘરમાંથી બહાર કાઢત. મને હવે તો પહેરી જ લેવા દે અસ્કા. આ પહેરી જ લ્યો. બસ મારે ગળામાં જ રાખું. આપણ કોઈ ગળું ન કાપી જાય એનું ધ્યાન રાખજો પાછો. ઈ અત્યારે મારે- સોનાનો ભાવ છે ને બહુ મોંઘો છે. પણ સાંભળ ને, ગળું કાપવા માટે તો હવે આ ચોરી જ ઘરના એ કરીને તો ગળું હોત ને ઘરના જ કાપે, ઈ મને પણ- ખબર છે. બેકમાં મૂક્યા ભાઈ, અને કા મારી જેવા માણાને છે ને સોંપી દેવાય. તને આ છે ને હું આ જીવું ને ત્યાં લગણ કોઈને ન દઉં, ઈ તને ખબર નહીં હોય. હા પણ તો તમે રાખો, પણ હાસવીને મૂકજો. આમ વાંધો નહીં, પહેરી રાખો. એ બધી ઝંઝટ મૂક અસ્કા. હવે મારે છે ને આ દામિની વહુનું કાંઈક કરવું જોઈએ, એને હવે મારે ઘરમાંથી કાઢી મૂકવી જોઈશે હો. એ તો પછી તમારી ઈચ્છા આવે. હજી તમને મતલબમાં એની ઉપર પ્રેમ હજી હોય તો હજી લે. રાખો. પ્રેમ આ ચોરી કરે એની માથે પ્રેમ ન હોય, મને તને કહી દઉં હું. હા અને એની હારે હારે દેવલોય બહાર જાહે. દેવાંગ કાંઈ બોલશે ને બે જાઓ હાલો ઘરમાંથી, બરોબર છે ને? બરોબર છે. આજે તો હાર ચોર્યો, કાલ ઉઠીને કાંઈક બીજું હોતન ચોરે. આનો શું ભરોસો ચોરટીનો? વાત જ ઈ છે ને, બરોબર. અને કાલ આજ તમારો હાર સોર્યો, પછી મતલબ ફાલ્ગુની ના ઘરેણા તો છે જ, હા છે ને. એની ઉપર ઈ કાળી નજર કરે. મારી વીટીયું પડી હોય ઈ લઈ લે. આ બધું આમાં કઈ ભરોસો ન કરાય. ઈ અને હું તો સોરના- એમ કહું છું કે પેલા મકાનના કાગળિયા રે ને આપડા, હા ઈ હાસવીને મૂકજો, નકર ઈ તમને ખબર વગર તમારી સાઈન અંગૂઠો કાપીને અંગૂઠો ન્યા સોટાડી દે. એટલે આ વાત તે હાસી કરી હો, મને સારું યાદ કરાવ્યું. આ ઈ મારે હંધુય વગે કરી દેવું જોઈએ. અને હવે એક કામ કરું, મારા કબાટને તાળું મારી અને સાવ્યું છે ને અહીંયા જ ભરાવી રાખું. આમ ઘડી કઈ વેગળી ન બેકું સાવ્યું. હા તો કાંઈ વાંધો નહીં, પણ આ કેટલા હારા લાગતા હતા એ તમને. અરે હા હો, મને તો બહુ સારી લાગતી હતી, પણ મને કઈ ખબર નહોતી કે આવી સોરંટી ને આવી હશે. તો બહુ મીંઢી નીકળી હો. એવું જ હોય તમને, મતલબમાં પહેલા તો બહુ સારું સારું લાગે, હા. પછી જ્યારે તમારે યારે એવો બનાવ બને ને હા ત્યારે તમારી આંખ ખુલે. સમજ્યા તમે? હમ. એટલે બહુ ધ્યાન રાખવું પડે બા, બહુ ધ્યાન રાખવું પડે. હા. એટલે હારું કર્યું, આ હાર તને મળી ગયો. નકર મેં આ હારની વાત ઉચ્ચારીને તો મેં કીધું ને કે ફાલ્ગુનીનું દામિનીનું બેયનું કબાટ હું ચેક કરી તો મને ઓલી હું કે હિપકે સડી છે તમને ખબર રાવા છે? દ્યો એમ કે અમે હોદ્યા પીસાઈ એટલે વળી પાછી ક્યાંક ગોઠવીને મૂકવી દે. હા હા, ઈ વાત તો તમારી સાંભળી મેં, પણ તમને ખબર છે હા ઓલી ફાલ્ગુની હિપકે સડી છે કે મારું નામ આવશે, મારું નામ આવશે. એ ના હો, તું ફાલ્ગુનીને છે ને જઈને કહી દે કે હાર મળી ગયો છે, ચિંતા ન કરે. જા હમ. એને સાની રાખી બિસારીને. કાંઈ વાંધો નહીં. અને તું બગાહા કા ખાશો? એલા સા પી લે, બગાહા બહુ આવતા હોય તો એક કામ કર. સા તમે પીવો, હું તો ખાલી પાણી પીવું ને હા, હા. ત્યાં મને મજા આવી જાય. હા તો પણ તું પાણી પી લે, પણ બગાહા બંધ કરી દે ભાઈ સાહેબ. હા જઈ જોવો તો આવ કરતો હોય આખો દી. તમે ઈ છે ને આ મને હવે રાતે નીંદર નથી આવતી. એ હારું એક કામ કર, સમજ્યા આ એટલે- તું પાણી પીવા જા અને હું ફાલ્ગુનીને સાની રાખું છું. હા હા હે ભગવાન. હે ભગવાન, આ બધું શું માંડ્યું છે? મને જવાબ આપીશ તું? મને એ જ નથી સમજાતું કે મેં આવી ગાંઠ શું કામ મારી દીધી હશે. કાંઠને મૂકને તડકે. અત્યારમાં જે પૂછું છું ને એ વાતનો જવાબ આપ ને. શું થયું? કેમ એટલો ગુસ્સો કરો છો? આપણા રૂમમાંથી અને આપણા જ કબાટમાંથી બાનો ખોવાયેલો હાર કેવી રીતે મળ્યો? શું બોલો છો? આપણા
આપણા રૂમમાંથી કઈ રીતે મળે? હવે કઈ રીતે મળે એ તો તું જાણે, કારણ કે ઓલરેડી બાનો હાર ખોવાયો હતો. બાએ કેટલી વાર તને કહ્યું, પણ તે શું કહ્યું? કયો હાર? કેવો હાર? મને તો ખબર જ નથી. અને અચાનક એ જ હાર આપણા રૂમમાંથી મળ્યો. હા તો મને નથી જ ખબર, મેં એ હાર નથી જોયો, એટલે જ હું બાને પૂછતી હતી. અને બાને ત્યાં સુધી મેં વાત કરી હતી કે બા તમારે જ્યાં ચેક કરવું હોય ત્યાં કરી લેજો, તમને હાર મળે તો. બસ કરી જા દામિની. હા, ખોટું બોલવાની પણ મર્યાદા હોય. મને એમ હતું કે મારી ઘરવાળી ક્યારે આવું કઈ ખોટું કરતી નહીં હોય ઘરમાં. મોટા ભાઈએ કેટલી વાર ફરિયાદો કરી, પણ હંમેશા સામે તારા પક્ષમાં જ એમને વાતો કરી. અને આજે શું કર્યું તે? એક મિનિટ, એટલે તમને એવું લાગે છે કે હાર મેં ચોરી કર્યો છે? તો કોણે ચોરી કર્યો હોય? હારને તો પગ નથી ને કે હાર દોડતો દોડતો આપણા કબાટ સુધી આવે ને કબાટના ખાનામાં જઈને બેસી જાય. મને ખબર છે કે હાર એવી રીતે ના આવે. અને હાર લાવવાની મારી કોઈ તેવ જ નથી, કારણ કે મારે બાની સાથે ઝઘડો કરવો કે મારે કોઈની વસ્તુ ચોરવી પડે એવા મેં કોઈ કામ કર્યા નથી. તો મેં એવા કામ કર્યા છે. અને દેવાંગ, મારે શું કામ એ હાર ચોરી કરવો પડે? મને આ ઘરમાં જે જોઈએ બધી વસ્તુ મળે જ છે. હું કદાચ બાને જઈને વાત કરું કે મારે હાર પહેરવો છે તો બા મને આપે જ. ભાભીને આંખે ચડાવવા માટે થઈને તે આ બધું કર્યું, કારણ કે ઓલરેડી આ ઘરમાં તારા જ વખાણ થાય છે અને હરેક વાતમાં ભાભીને દોષી માનવામાં આવે છે. એટલા માટે થઈને તું ભાભીને વધારે બદનામ કરી શકે એટલે તે હાર ચોરી કર્યો. ચોરી કરીને પછી સમય આવ્યે તું ભાભીના રૂમમાં મૂકવા જવાની જ હોઈશ, પણ બાએ પહેલા ભાભીનો રૂમ ચેક કર્યો, પછી તારો રૂમ ચેક કર્યો. ખોટો આરોપ ન નાખો. એમ તો હું પણ તમને કહી શકું ને કે કદાચ તમારે પૈસાની જરૂર હશે ને તમે હાર ચોરી કર્યો હશે. આ રૂમમાં હું એક નથી રહેતી ને, આપણે બંને રહીએ છીએ. તે મને જોયો હાર ચોરી કરતા? તમે મને જોઈ હાર ચોરી કરતા? નહીં, પણ મેં ચોરી નથી કર્યો અને આપણા રૂમમાંથી હાર મળ્યો એટલે તે જ ચોરી કર્યો. પણ મારે શું કામ ચોરી કરવો જોઈએ? તમને હું ચોર લાગુ છું? લાગતી નહોતી, પણ મોટા ભાઈએ આજે બધી વાત કરી અને સાથે બાએ પણ સૂર પુરાવ્યો ને એટલે મને ખબર પડી કે નક્કી દાળમાં કંઈક કાળું છે ને તું જ કંઈક દાળમાં કાળું કરી રહી છે. આપણો રૂમ તમે પણ ચેક કરી શકતા હતા ને. મોટા ભાઈએ જ આપણો રૂમ ચેક કરવાની શું જરૂર હતી? અને બની શકે ને કે પહેલા મોટા ભાઈનો રૂમ ચેક થયો હોય, એમણે એ રૂમમાંથી હાર લીધો હોય અને આપણા રૂમમાં મૂકી દીધો હોય અને જઈને બાને એવું કહે કે હાર અમારા રૂમમાંથી મળ્યો છે, એટલે કે આપણા રૂમમાંથી મળ્યો છે. મોટા ભાઈ આવું કરે જ નહીં, મને વિશ્વાસ છે એમના ઉપર. મારા પર વિશ્વાસ નથી તો દેવા, તમે કોને હોય એના સમ ખાવા માટે તૈયાર છો? તમે કહેતા હોય ને તો હું મારા મમ્મી પપ્પાને સમ ખાવા તૈયાર છું, કહેતા હોય ને તો તમારા સમ ખાવ. મેં ચોરી નથી કરી અને છતાંય તમને એવું લાગતું હોય ને કે મેં ચોરી કરી છે તો હું આ ઘર છોડીને જતી રહીશ. બસ ખા મારા સમ, સાચું બોલ. તમારા સમ. યાર તો પછી આવું બધું ઘરમાં ને ઘરમાં કરે છે કોણ? ચાલુ યાર, પોતાનું જ ઘર છે, પોતાના જ વ્યક્તિઓ છે, એની સાથે આવી રીતના દાવપેચ લગાવવાના. તે ચોરી નથી કરી તો પછી કોઈક તો ચોર હશે ને ઘરમાંથી, કોઈક તો. અને એવું ચોર છે કે જે વ્યક્તિ ઘરમાં ને ઘરમાં રહીને ઘરના વ્યક્તિઓને બદનામ કર્યા સિવાય બીજું કઈ ધંધો કરતું નથી. દેવાંગ, એક સાચી વાત કરું ને તો હમણાંથી થોડા ઘણા ઇસ્યુ ચાલે છે ઘરમાં. આઈ મીન કે હું જે કામ કરું ને એ કામમાં કંઈક ને કંઈક ભૂલ આવી જાય છે. થોડા દિવસ પહેલાંની જ વાત કરું, મેં શાક બનાવ્યું હતું, મેં ચાખ્યું બરાબર હતું, પણ ખબર નહીં કેમ શાકમાં મીઠું અચાનક વધી ગયું. બા ત્યારે પણ ગુસ્સા થયા હતા. એના પછી આ એક વાત નહીં, બીજી ઘણી એવી વાતો છે. મેં કચરા પોતા કર્યા હોય તો કોઈ પગલાં પાડી દીધા હોય. કોક એવું છે આ ઘરમાં કે જે મને બાની નજરમાં પાડવા માંગે છે. ખબર નહીં એ કોણ છે. જે કોઈ પણ હશે, છે તો ઘરનું જ વ્યક્તિ, અને એના માટે આપણે એક જ કામ કરી શકીએ, વેઇટ એન્ડ વોચ. એને એવો એકાદો મોકો આપીએ કે જેથી કરીને ફરી પાછું કંઈ કાવતરું કરે અને આ વખતે એણે કરેલા કાવતરામાં એક ખુદ પડે તો જ સત્ય બહાર આવશે. તમને વિશ્વાસ છે? મને વિશ્વાસ છે. એના માટે હવે આગળનો દાવ મારે રમવો છે. એક કામ કર, હવેથી તું જેવી રીતના રહેતી હતી ને ફરી પાછી એવી રીતે રહેવાનો પ્રયત્ન કર. હું તને બધી વાત જણાવું છું ને, તારે એવી જ રીતના કરવાનું છે. ઓલી દામિનીનો વારો પાડી દેવો છે. હાર એના કબાટમાંથી નીકળ્યો અને પાછી શરીફ થતી હતી કે મેં તો હાર જોયો જ નથી, કેવો છે ને શું છે ને. દામિની, ફાલ્ગુની બહાર ગઈ છે દામિની.
ભાભીની ખબર નથી ક્યાં હોય ક્યાં નહીં. એમ હવે ઘરમાં તું ધ્યાન રાખવા માંડ્યો બધું કોણ ક્યાં ગયું છે ને કોણ ક્યાં નથી ને બધું તને પૂછીને જાય છે બધા. બા મારે તમને એક સવાલ પૂછવો છે. પૂછું? પૂછ ને. આ ઘરમાં જેવી રીતના બધા બનાવો બનવા લાગ્યા હા તો એ જોતા તમને ક્યાંય કોઈના ઉપર શંકા જાય ખરી? હવે સવાલ તને છે ને તે જે સવાલ પૂછ્યો ને એનો જવાબ હું તને દઉં કે આ બધા બનાવો દામિનીને આવ્યા પછી જ કેમ બનવા માંડ્યા મને આનો જવાબ દઈશ તું? એનો જવાબ હું તમને આપું છું કે બોલ. દામિની છે ને આ ઘરને સંપીને બધાને સાથે રાખવા વાળી વ્યક્તિ છે. હા હું બહુ પહેલેથી ઓળખું છું. દામિની એવું જ ઈચ્છે છે કે આ ઘરમાં બધાનું વર્ચસ્વ બરાબર જળવાઈ રહે. બરાબર છે. પણ કોઈક જગ્યાએ કંઈક એવું બને છે કે જેના હિસાબે કોઈક અમુક વ્યક્તિઓને ગમતું નથી. એમ? હા આ તમે કહેતા હતા કે હાર દામિનીએ ચોર્યો હતો. હા એના કબાટમાંથી નીકળ્યો દામિનીએ જ હાર ચોર્યો હતો. અચ્છા એવું કોઈ પ્રૂફ ખરું તમારી પાસે કે દામિનીને હાર ચોરતા તમે કોઈ જોયું હોય? એટલે જોઈએ તો જ ખબર પડે. ઘરની અંદર છે ને એ જ કાલે સવારે આવી છે એ નહોતી આવી ત્યાં સુધી ઘરમાંથી એક ખીલી આગી પાછી થતી નહોતી. ઠીક છે. હા એમ તો આપણા ઘરમાં દૂધવાળો પણ રોજ દૂધની બાટલી મૂકવા માટે આવે જ છે ને. તો એ ઘરની અંદર નથી આવતો ને બહાર ઊભો રહે છે. ઠીક છે તમે કહો છો તો માની લો. હા બાકી ગયા રવિવારે દૂધવાળો આવ્યો હતો તમે સૂતા હતા અને દૂધવાળા અત્યારે રસોડામાં જઈને દૂધની બાટલી મૂકી હતી. મેં જોયું મારી નજરો નજર. કહેતા હોય તો દૂધવાળાની સાથે ફોન કરીને વાત કરાવી દઉં તમારી. એટલે દૂધવાળો રસોડામાં ગયો હતો કબાટમાં તો એ ખાખા ખોળા કરવા ના રે ને તારી માની ઊંઘ એવી નથી કે પેલો હાર ચોરીને જતો રે કબાટમાંથી ત્યાં સુધી હું ઘસઘસાટ સૂઈ રહું. હશે. હા બીજી વાત પણ એ કે મામા ને મામી પણ આવ્યા હતા. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એ માંગુ છું કે મામા ને મામી આવ્યા હતા ત્યારે તમે ઘરેણા વિશે ઘણી બધી વાતો કરી હતી એમને તો કદાચ બની શકે કે મામી જ્યારે તમારા રૂમમાં ગયા હોય. બસ હા બસ એક શબ્દ આગળ ના બોલતો. હવે તું મારા ભાઈ ભાભીને ચોર કે છે તો પછી એમ તો હું તમને કહી શકું કે તમે મારી પત્નીને ચોર કહો છો. તો છે એટલે કેવી પડે ચોર. સાબિત કરીને બતાવો ને. પણ પત્નીનું ઉપરાણું લઈને દોડ્યો આવ્યો છે તો વહુ ઘેલો થઈ ગયો છે તે. હું તમને એ જ કહેવા માંગુ છું કે આ ઘરમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તમને સાચા ખોટાની ખબર જ નથી. મારી પત્નીએ મારા સમ ખાઈને કહ્યું છે કે જો આ હાર મેં ચોર્યો હોય ને તો તમારા સમ ખાઈને કહું છું કે આમાં મારો વાંક હશે અને તમારું મોત થશે. પણ હકીકતમાં એણે હાર ચોર્યો જ નહોતો. દામિની ક્યારેય પણ ખોટા સમ ના ખાય. ચાલો હું તમને કહું છું કે હાર ચોરવા વાળાનું તમને નામ ખબર હોય તો મારા સમ ખાવ. ખાવ ને મારા સમ. સાંભળ સમ એ માણસ ખાય કે જે ખોટું બોલતું હોય ને ઈ હમ ખાય. હાચા કોઈ દી હમ ન ખાય. એ જુઠ્ઠી છે એટલે હમ ખાય છે અને શરીફ થવાનો ઢોંગ કરી રહી છે. રેવા દો રેવા દો. ઠાકોરજીના કેટલી વાર તમે સમ ખાઈ ખાઈને ખોટું બોલ્યા છો હું જાણું છું બા. ભાઈ રવા દે છાનો માનો. કોઈ દી હું છે ને હમ ખાવ ને તો સાચી હોય ને તો જ હમ ખાવ. આ તો ડગલે ને પગલે હમ ખાય છે. નીકળી પડ્યો છે તે પોતાની બૈરી ચોર છે ને એટલે પોતાની બૈરીને ઈમાનદાર સાબિત કરવી છે એટલે ધોઈડો આવ્યો બૈરીનું ઉપરાણું લઈને. સાબિત કરીને બતાવું મારે અને કાંઈ પછી આ સાબિત ઘરમાં નથી કોઈ વ્યક્તિ ચોર સાબિત થશે તો એના માટે તમે શું કરશો? એમ નહીં મારે છે ને કાંઈ સાબિત કરવાનું નથી થતું. મારે દામિનીને કાઢી મૂકવાની હતી. તને એટલું બધું હોય ને તો તું એની હારે વેતો પડી જા. મારે કાંઈ જરૂર નથી બે ચોરની. ઠીક છે હું અહીંયા ઘર છોડીને જતો રહીશ. મારી પત્ની ઘર છોડીને જતી રહેશે. તમને કોઈનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે હકીકતમાં તમે માં કહેવાને લાયક નથી. ના. કારણ કે તમે જેને આ ઘરમાં રહીને વિખવાદ ઊભો કરાવો છો કોઈને સારું ગણો છો કોઈને ખરાબ ગણો છો અને ઘડીકમાં આની પાટલીએ બેસવાનું ઘડીકમાં પેલાની પાટલીએ બેસવાનું એટલે કરવા શું માંગો છો બા તમે? જેના જેવા લખણ હોય ને એવું એને કહેવું પડે. હા તો એટલા માટે જ કહું છું કે એકવાર સાબિત તો કરી જુઓ. સાબિત થયા પછી મારી પત્નીનો વાંક હશે ને તો હું તમે કહેશો ને એ કરવા તૈયાર થઈશ. પણ એમને મને કહે છે સાબિત કરો તો તારી બૈરી એટલી બધી હરિશ્ચંદ્ર છે ને એને ચોરી નથી કરી તો તું સાબિત કર ને કે કોણે ચોરી કરી છે. મારી માં ક્યારનો એ જ કહું છું કે હું તમને સાબિત કરવામાં મદદ કરું છું સાબિત કરી આપું છું પછી તો માનશો ને કે મારી પત્નીનો વાંક છે કે નથી. તું ને તારી બૈરી બે શરીફ છો ને તો તમે બે સાબિત કરી દો. હાલો કોણ ચોર છે એ સાબિત કરી દઈશ. એના માટે તમારે હું કહું ને એવું નાટક કરવું પડશે. કરશો? હા ચોર હાચો પકડાતો હોય ને તો બધું નાટક કરવા હું તૈયાર છું. પણ ઠીક છે. તું તારી બૈરી બે ચોર નીકળે તો શું કરવાનું બોલ? તો તમારે મને ઘરની બહાર કાઢી મૂકવાનો જ છે ને. એ તમે નક્કી જ કર્યું છે. હવે છે ને તમે એવી વાત ઘરમાં ફેલાવો કે એકચ્યુઅલી તમારા કબાટમાંથી બધા ઘરેણા ગાયબ થયા છે. ગાયબ થયા નથી પણ તમારે એવો ઢોંગ કરવાનો છે કે જેટલા ઘરેણા હતા એ બધા ગાયબ થયા છે. ઘરેણા મળતા નથી અને હવે આગળની પ્રોસેસ હું બતાવીશ કે એના પછી ઘરમાં શું શું થાય છે.
ઓકે સારું, હા ચાલો. બોલ લે શું કામ છે? અરે હા. હું એમ કહું છું કે આ પહેલી વખત જે સોનાનો હાર ચોરાયો હતો ને હા એ તો આપણે લોકોએ પ્લાન કર્યું હતું હા પેલી દામિનીને ફસાવવા માટે હા કે બધું નામ એના પર આવી જાય. હા પણ અત્યારે આ બાના ઘરેણાનું જે બોક્સ ચોરાઈ ગયું છે એ તમે ક્યાં મૂક્યું છે? હું બોલશો તું? બાના ઘરેણાનું બોક્સ શું રહી ગયું એમ? હા હે? એટલે બા એવું કહેતા હતા કે આખું બોક્સ નથી મળતું. હા, એટલે તમે ચોરી કરી છે ને? જો પૂરી તાર બાપાને ત્યાં મૂકી આવી નથી ને? અરે હું મૂકી આવી હોઉં તો તમને આવી રીતે કહું? હું સામેથી તમને પૂછું છું ને તમે મારું નામ લો છો. જો એ બોક્સ છે ને કોણે ચોર્યું એ મને નથી ખબર, પણ હવે આપણે કઈ રીતે કરશું? બધા ઘરેના દાગીના બધું તો જતો રહ્યું. મને તારી ઉપર શંકા છે. વાંધો નહીં, પણ સોયરા હોય તો તમ તારે એ લઈ જ લેવાનું હોય. અરે શું લઈ લેવાનું હોય? મેં ચોર્યા હોય તો ને, મેં ચોરી નથી કરી. હા, કોણે કરી ભૂલ્યો હશે? પ્લાન કર્યો એ તો હાલને એને ફસાવા હાટું જ કર્યો હતો, બરોબર. પણ આ એટલું બધું મોટું ઘરેણું તે કાંઈ નથી કર્યું ને? વાહ સરસ સરસ બહુ સારો પ્લાન બનાવ્યો છે બે ત્રણી બૈરીએ. પ્લાન નહીં, અમે તો વિચારતા હતા કે દાગીના ગયા ક્યાં એમ. હા, પણ એટલા બધા દાગીના કોણે સોયરા છે? મને તો હવે દેવાંગ ઉપર પહેલા હાર ચોરાયો એટલે દામિનીએ ચોર્યો કા, અને હવે દાગીનાનો ડબ્બો ગયો એટલે કે છે દેવાંગ જ ચોરે છે, દેવાંગ જ ચોરે છે. એય આ બાજુ જો, ઈ બાજુ ને આમ નથી આમ જોવું. કરમાં. કરવું ઘડીક સાનું. તમે બે હું કાંડ કર્યા છે ને ઈ મેં મારા કાનો કાન સાંભળ્યું. હવે શરીફ થવાનું રાવા દે બે જણા. પકડાઈ ગયા છો અને એ પણ રંગે હાથો. આજે બંને જણાએ અહીંયા ડિસ્કશન કરીને એ અમે બધાએ સાંભળી. અરે ભાભી, આવું ષડયંત્ર કર્યું અને એ પણ ઘરમાં ને ઘરમાં? આટલો મોટો હાર ચોર્યો, ચોરીને પછી તમે સંતાવી દીધો અને પછી નામ આપ્યું તો કે દામિનીનું. દામિનીની પાસે હાર હતો. અને મોટા ભાઈ, વાહ ભાઈ વાહ, ખરેખર એક્ટિંગ તો તમારી લાજવાબ હતી ને. બાની પાસે જઈને સમ ખાઈને કહેતા હતા કે બા હું સમ ખાઈને કહું છું કે હું ક્યારેય ખોટું ના બોલું. આવા સમ હતા તમારા, ખોટે ખોટા બીજાને મરવી નાખવાના. જુઓ કોણ આ બધું મરી તમે ગયું? કર્યું ને એ અમને સમજાય ગયું, પણ શું કામ કર્યું ને એ અમારે જાણવું છે. શું કામ મને ફસાવવા માંગતા હતા? તો બીજું શું કરું? આ જ્યારથી તું આવી છે ને બધાને ઘરમાં તારા માટે જ રિસ્પેક્ટ છે ને વેલ્યુ છે. આટલા વર્ષોથી હું કામ કરતી આવી છું, બધાની દેખરેખ રાખતી આવી છું, જેને જે જોઈએ બધું હાથમાં આપતી આવી. કોઈ મારી તો કદર કિંમત કરી નહીં. અને ઉપરથી બા જ્યારે હોય ત્યારે મનમાં જે આવે તે મને બોલી જતા હતા. અને તારા વિશે તો કોઈને એક શબ્દ નથી બોલવા દેતા. તો મારે શું કરવું? મને ઈર્ષા થવા લાગી અને એટલા માટે મેં આવું કરવાનું વિચાર્યું. તમે તે તો આવું કર્યું તો કર્યું. તું તો બહારની હતી પારકી જણી, પણ આ તો મારો પેટનો જણેલો હતો. આને શરમ ન આવી આવા ધંધા કરતા? પણ મારી ઘરવાળી હેરાન થતી હોય તો હું એના પક્ષમાં ન રહું. એટલે એ ખોટું કરે તો એને પક્ષમાં રહેવાનું તારે કા? ખોટું હાસન વાત નથી, પણ એને છે ને એને તમારે આની જેટલું જ માન આપવું જોઈએ. કેવી રીતે માન આપીએ મોટા ભાઈ, કહેશો? લખણ છે માન લેવાના. તમારા બંને જણાની વાત તો ઘણીવાર મેં સાંભળી છે, પણ આ તો ક્યારેય ઘરમાં કહી નથી શક્યો. આ છાના બેઠા બેઠા આ ઘરમાં એવું જ નક્કી કરો છો ને કે આપણે આમાંથી કેટલી પ્રોપર્ટી લેવાની છે, કેટલો ભાગ પડાવવાનો છે, કેવી રીતે આમાંથી નોખા થઈશું. મોટા ભાઈ, ભાઈ હોય પણ તમારા જેવું તો કોઈને ના હોય ને, એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું. અને ભાભી, લોકો જે કહે તે, તમારી સાથે જેવું વર્તન કરે તેવું, પણ તમે મારું વર્તન ના જોયું. મેં તમને ક્યારે કાંઈ કીધું હતું? હું તો મોટી બેન સમજતી હતી ને. હંમેશા તમારી સાથે હળીને મળીને રહીશું, પ્રેમથી રહીશું. છતાંય તે તમને એકે વાર વિચાર ના આવ્યો. મારી જ ભૂલ છે. આમાં કોઈ બીજાની નહીં, પણ સૌથી વધારે મારી જ ભૂલ છે. જ્યારથી તું આવીને ત્યારથી તારી દેખાદેખી કરવા લાગી હતી, ઈર્ષા કરવા લાગી હતી કે બધા તને જ આટલું માન આપે અને મને કેમ નહીં. અને એના લીધે જ ગુસ્સો રહ્યા કરતો તો મગજ. પણ ભાભી, તમે એવું પણ કરી શકતા હતા ને કે તમે તમારામાં સુધારો લાવીને આ ઘરમાં તમે તમારી જાતને સારી સાબિત કરી શકતા હતા ને, પણ તમે એવું ના કર્યું. તમે પોતાની લીટીને લાંબી બતાવવા માટે થઈને બીજાની લાંબી લીટીને ભૂસવાનો પ્રયત્ન કર્યો. એના કરતાં એવું કર્યું હોત તો કે તમે સારી રીતે તમારી લીટીને જ લંબાવી દીધી હોત.
પણ નહીં, હવે જેનું જેવું ચરિત્ર હોય એ વ્યક્તિ એવું જ કામ કરી શકે. સોરી, તમને તો બહુ ખોટું લાગતું હશે, તમને તો હું કડવો ઝેર જેવો લાગતો હોય, પણ હકીકતમાં જેવી રીતે અમને બંને જણાને ઘરની બહાર કઢાવવાના કાવતરા થતા હતા ને એ મારાથી નહોતું જોવાતું. અને એટલા માટે જ મારે બાને કહેવું પડ્યું કે બા એકવાર છે ને આ ઘરમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી તો જુઓ, પછી અમને લોકોને આ ઘરની બહાર જવામાં કોઈ વાંધો નથી. અને આમ પણ હવે બા તમે નક્કી કરજો કે અમારે લોકોએ તો આ ઘરમાં રહેવું જ નથી. કદાચ તમે રાખવા માંગતા હશો ને તોય અમે નહીં રહીએ, કારણ કે આવી રીતના ભાઈ જો ભાઈની સાથે કાવા દાવા કરતો હોય તો કાલે ઉઠીને શું થશે? હવે તો છે ને આ બે જશે ઘરની બહાર, તમે રહો અહીંયા. જો કોઈને કશે જવાની જરૂર નથી. જો જે થવાનું તે થઈ ગયું છે. અને ઝઘડા કયા ઘરમાં ન થાય? આપણા ઘરમાં થયા ને તો વાતને ભૂલીને સાથે રહેવાનું હોય. છોડો એ બધું. ભાભી ઇટ્સ ઓકે, બધું ભૂલી જાઓ. પણ આ લાસ્ટ વોર્નિંગ હશે બધાની માટે.